ચાલો ગાઈસ, કેમ છે? મજામાં છે. વેલકમ અનધર બ્લોગ, એટલે કે નેક્સ્ટ પાર્ટ. કેમ કે આમાં પાર્ટ કર્યા ને અલગ અલગ બે રાખ્યા હતા કદાચ. એટલે પેલો આપણે ઉતારી લીધો હા વિલિંગ ડેમ. હવે ત્યાં જાય આ ભાવનાથ સાઈડ ને ગિરનાર ની બાજુ, અને અહીંયાનો ઉતારશું અલગ. એ ઉતરે અને ગરમી બહુ છે. હા, અને આ બધા એને જોઈ ગયા પાર્ટીને ગાડી આગે. અને હવે તો અહીંયા જઈએ નાડી પછી બતાવી ખ્યાતિ કે કેવું મસ્ત રહે. તો હવે આપણે આવ્યા છે ભવનાથમાં. જુનાગઢમાં આવ્યા હોય ને ભવનાથમાં ના આવીએ એવું તો ના જ બને, એટલે ભવનાથમાં આવવું પડે. જો મસ્ત એવું ભવનાથમાં આવ્યા એટલે મસ્ત વ્યૂ અને વાતાવરણ આવી ગયું. જો એકદમ આખું હરિયાળી એકદમ જમાવટ થઈ ગઈ અને અંધારો. અને આ મેળાનું ગ્રાઉન્ડ છે. આ બહુ તો ખબર નહીં કે મેળો કદાચ તો હશે, જેમ તો બંધ તો ન થાય. એ વાત સાચી ના થાય. એટલે જો પૂકી ગયા ભવનાથમાં. વાહ, આ જો તો સીન જેવું. હા, ભવનાથ એન્ટર ટુ ભવનાથ. જે આઈના જો શાયરી ડાયલોગ. તો હવે એમાં પૂકી ગયા ગિરનાર દરવાજે, અને થોડુંક પગથિયા ચડશે. આખું તો ચડાય નહીં તો આમાં આખો દીવો જાય. ટાઈમ નથી ને એટલે બાકી તો આખે ચડી ગઈ. વાહ, ગામ આગે દેશી વાલગીના. એટલે ઉપર સીન તો જો એ નામ જો મંદિર દેખાય. આમ જો ફોકસ કરીએ તો દેખાય. આમ જો જો ઉપર. હા, એકદમ ચોટી પે. હા, પબ્લિક એમ તો આમ તો હોય જ મોસ્ટ ઓફ નોર્મલી, બટ આજ રવિવારે ને એમાં વરસાદનું હોય ને એટલે પછી વધારે આવે જરાક. હા, હેલો ગાઈસ, આપણે જો ગિરનારે હા યાર કોમેડી કે જરાક સીન થઈ ગયું. હવે નથી કેવું. અમે અત્યારે પૂરી ગયા ગિરનારે. થોડીક સીડીઓ ચડીશું ગિરનારે, દરવાજે પૂગ્યા ત્યારે. અને એમાં એમ ખાવું ના જોઈએ કે એક જગ્યાએ બાકી રાખીને વહી ગયા એટલે થોડી વારે બધી જગ્યામાં જઈ આવ્યા. હા, જોઈ લે આ બે કે વાહ વાહ વાહ. કારણ કે ટાઈમ ઓછો છે, સાંજે ઘરે પહોંચવાનું છે, એટલે એ મુજબ બધામાં ટાઈમ આપણે થોડો આપીએ અને હરેક જગ્યાએ જઈ આવશું. હા એમ ગિરનાર ચડી આવીએ. થોડો પબ્લિક એ હા તો જો એટલી આજ છે જરાક એવું ન કરે. મમ્મી જો હા, મમ્મી ચુંદડીઓ ને સાડીઓ ને એવું કાંઈક જોઈ જાય એટલે પૂરું ને ઉભી જાય. શું મમ્મી
कुछ लेने का विचार है आपको? શું જાડુસ મહેન્દ્ર જોયા હા એ એટલે કારણ કે અત્યારે ગરમી વધારે છે. વરસાદ ચાલુ હોત તો અત્યારે વધારે મજા આવે ને. આ ગરમીના લીધે થોડુંક એમ મજા નહીં આવતી જોઈએ એવું મોડું નહીં આવતો છે. તો કરણ હવે કેટલું ચડવાનું છે આગળ? નક્કી તો કરવું પડે. એમ ના ચાલે, નક્કી કર્યા વગર તમે નીકળી જાઓ. જાડુસ ને તો થોડુંક ચડશે તો થાકી જશે. ગિરનાર ચઢો उसके बस લેવાનો વિચાર છે. કોણ છે બ્લેક ચોલી? ના એમાં તો હે મારે ઓલરેડી. લાલ ને કાઢી. મમ્મી ને આવી ચુંદડી એવા દુપટ્ટા બહુ ગમતા હોય. આજે જ આવું થયું તો આમ એમ કોણ રાખે? મને એમ કે તું તારું જો. તો ગાઈસ જો અત્યારે ગિરનાર ચડીએ અને થોડોક એવું ઉપર ચડ્યા આપણે બરોબર. અને મસ્ત એવું વાતાવરણ રહે છે, ઝાડવા એકદમ લીલાછમ થઈ ગયા. અને પેલા મેં આપણે બ્લોગ ઉતારેલો છે. આની પેલા જ્યારે મોન્સૂન નહોતું એની પેલા આપણે અહીંયા આવ્યો હતો ત્યારનો બ્લોગ ઉતારેલ છે. ત્યારે એમાં આમાં એક પાંદડું નથી જોવા મળતા. મસ્ત એવું દેખાતું, એમ અલગ જ વ્યૂ આવતું હતું. હા અત્યારે જો છાતી કે ગરમી હે બહુ. આના કરતા આજે છે ને ગરમી ને થોડું તડકો ને છે ને એના લીધે આમ ચડવાનું કે કાંઈ કરવાનું મન નહીં થતું. એટલે થોડું થોડું ચડીએ છે અને મમ્મીને જે પૂરો ખાવા બેસી જાય થાકી જાય જલ્દી છે એટલે એને પગને દુખતા હોય એટલે પબ્લિક બાકી જાય જ છે એવું નથી. બાકી એન્જોય કરી વ્યૂમાં. આમાં તો સ્પેશિયલ અમારે આવું હમણાં થોડોક ને વરસાદ થાય ને એકાદો પછીથી આવું બ્લોગ ઉતારવા. બીજી એને અમારે છે ને કડસથી અમે આવીશું ત્યારે બ્લોગ ઉતાર. ચારે દિશાએથી વરસાદ કીધું પડવા લાગે તો મજા આવી જાય. એ વાત હતી. હા તો એક વરસાદ હોય ને તો બહુ મજા આવે. હા અમારા લાઈવ બ્લોગ બનાવવા તો આવવાના છે. ચડતા હોય ઉપર ના બ્લોગ બનાવવા આવીશું બટ હવે ક્યારે આવીએ પાછા સ્પેશિયલ ક્યારે નહીં આવશું જ્યારે છે ને ધમધોકાર ફૂલ વરસાદ હશે ત્યારે અહીંયા આવવાનો પ્લાન કરવો છે બસ. ક્યાં હવે હિનાને તો આમ એડવેન્ચર કરવો છે આમાં આવી રીતે અંદર જઈને એ ક્યાં ચડવું ને મારે ઉપર ચડવું છે. પછી એમ થોડું કઈ હાલે અહીંયા આ સાઈડ ભાઈ ખોટું અહીંયા બફારો જોરદાર છે ત્યારે એમ જ નથી થતું કે ક્યાંય જાય. મને એવા લોકો જોઈએ છે હે ને ગમે એ કરવા માટે એકદમ ઉત્સાહિત હોય ને ગમે તો સાચું કીજે ખ્યાતિ નથી એકદમ બફારો બફારે આમાં ન મજા આવે. બહુ જ બફારો ગમે એવો હોય બ્લોગ ઉતારવાનો. વરસાદ પડવો જોઈએ લગ્નમાં શું છે બધું. હમણાં હતો ત્યાં અમારે અહીંયા ઘેડમાં અહીંયા દુનિયાનો જોરદાર વરસાદ છે ને અહીંયા કઈ નથી. આ આખી જો પાર્ટી બેઠી કેટલાક છે એમ તો મને લાગે આમાં બધે છે જો ઓલું તો જેવડું નાનકડું બચલું તું જેવું એ વાત સાચી છે. ઓલું ટીંગાણું જો તો હવે શું છે અહીંયા ઉપર ચડવું પ્રોગ્રામ ક્યાંનો છે હવે? ચડવાનું ઉપર નથી ચડવું લા સમજે કે કોઈ વચ્ચે હાલ ને ચડીએ મજા આવશે. નથી ત્યાં આપણે જવાનું થતું નથી. કેવાય મેં આજ નથી પડતા આજ હવે અમે અહીંથી જાવ બિલખા બિલખા ક્યાંય ખોટી રહેવા દે અહીંથી છે ને જો એમાં એવું છે કે મગજ અત્યારે પેલા જમી લેશે ભૂખ લાગી જમવાનું શું હોય હવે મગજ ને ગરમી લાગી ગઈ અને જમી અને પછી છે ને આપણે દામોકુંડે જાશું. અહીંયા જો બાજુ જટાશંકર છે એટલે જટાશંકર એ જઈ આવીએ અને પછી દામોકુંડે જાશું અને પછી ક્યાંક ફરવા જશું પાછા. દામોકુંડ કોઈ દી યાદ નથી ને કાં આપણે હા સહેણે જોયું જ ન હોય. દામોકુંડ પહેલી વાર જાઉં છે એકચ્યુઅલી એટલે મારે જવું જ પડશે. ઓકે ડન 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 હાલો તો ફોટોગ્રાફી કરી લઈએ ફટાફટ. હા નાડી ફોટા બહુ પાડવા પાછા. હાલો ઓલી સાઈડ જાય હા વાંધો નહીં હાલો. દોડીને જાય વાહ યાર વ્યૂ તો જો જોરદાર નેચર. હા તો જો પાણો
આ કંઈક લખો જય ના યા નો બેહાય ક્યાં લખ્યું હા ભાઈ યા બરોબર ના જમ કંઈક લખ્યું જય કંઈક હેર લખેલ હે આમાં પછી અવરું બોલાઈ જાય તો ઘાણી થાય એટલે જય માતાજી બાકી કે નહીં ખ્યાતિ શું કે વ્યૂ ચક્કાસ શું છે લા અહીંયા બ્લોગ ઉતારી ની કે હાલ 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 એક ક્યાં નિયમ નામ બેઠી કે પોઝ આપ્યો ફોટો પાડ લો મારો આ ફોટો પાડવાનો પોઝ જો જો બો રેડી આવી ગયો દેખાય ઓકે ડન ઓ હોય આગે વિડિયો ચાલુ કર્યો નંધાઈ રહ્યો હવે એવું લાગે પ્લીઝ ગોડ થોડોક વરસાદ આપી ગયો આજનો દિવસ મારું માન રાખી દે મોબાઈલ પી જાય રૂમાલ એટલે રાખો ગરમી છે ને બહુ થાય છે જુનાગઢમાં અત્યારે એટલે રાખવો પડ્યો વરસાદ છાતી જો બેસી ગઈ અને મમ્મી ને પપ્પા બેસી ગયા વરસાદ અને ધીસ ઇઝ ગ્રેટી વાટેકર બ્લોગ્સને સબસ્ક્રાઇબ કરી દીધી વરસાદ આવરો વર્ષે ઢબડી વર્ષે દુનિયા રોટલીમાં કારેલાનું શાક એટલે એમની કારેલાનું કેમ એડ કર્યું બીજું કામ કરેલાનું શાક બનાવીને ખાઈએ ના બાબા જાની કારેલા ક્યાંથી લેવા જવા એમની રોટલી બનાવી મમ્મી કરેલાનું શાક બનાવશે હું તૈયાર માથે ખાઈ પહેલેથી આવેલો હોય આવરે વર્ષે ઢબડી વર્ષે દુનિયા રોટલીમાં બટેટાનું શાક ખાચે ભૂખ લઈ બટેટાનું શાક શાકે નહીં શાક તો ફાઇનલી આવે 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 ક્યાંક માછા પડી શું થયું ઓ સોરી આ એમ કહેતો કે મમ્મી કામ ગયા. કર્યું આપણો મંત્ર આરુષા ઢબડી સાથે રોટલીમાં કારેલાનું શાક વરસાદ આવી છે આવ્યો કરેલાનું શાક બને જ છે આવે તો જઈએ હું મારું નામ બદલાવી નાખ્યું એમ ને આ તો નવું વિચાર નવું વિચાર રહી ગયું તો નામ એક નવું વિચાર રહી ગયું સાટો પડે તો હોય બધું આમ બેર સાટોય પડી ગયા આમ જો એટલે એમ નથી કહેતો સાટો પડ્યો તો વરસાદ વરસાદ આ કાંઈ વાંધો આ તો નહીં રેડી સાટો પડ્યો મારી જોવા મળે છે આ પેલો ડુંગર એકદમ ના કાળો થઈ ગયો હોય એ ટાઈપનો જો અહીંયા એકદમ ફૂલ વાદળા થઈ ગયા વરસાદ જેવું અહીંયા આ ડુંગર એકદમ કાળો કે કોલસો ના હોય એ જેવું એ બધા ભેગા કરીને રાખ્યા એને આ તો જો નાનકડું એ ભાઈ ગો ઓલું જો પોટામાં આ બિસ્કિટ કેમ હોય એ તો લઈ આવી ને ઇગ્નોર કરે હું નથી ખાવું ઓને આપી દે જો ઓલા કોની પાસે કાંઈ નથી વરસાદ ચાલુ થયો હો કરણનું નામ બદલવાનું નહીં થાય એને તો ભાઈ એ તો કેમ કહું નામ બદલવાનું નહીં થાય ટેન્શન ના લેતો છાટા આવી ગયા છે જ હવે તું તાર લેવું હોય તો લે આમ જો હરખું દેખાય હાવ હવે તો થોડુંક ઓલું થઈ ગયું બાકી તો એકદમ જાણે કે કાળો કોલસો ના હોય એ ટાઈપનો ડુંગર થઈ ગયો તો કાળો કાળો અત્યારે તો એકદમ વાદળા અહીં નીચે આવી ગયા હોય ડુંગર ઉપર એવું લાગે જો અત્યારે અહીંયા સાવ ઉપર ચડ્યા હોય ને તો બહુ મસ્ત વ્યૂ હોય મજા આવી જાય દિલ ખુશ થઈ જાય ચલો ગાઈસ તો હવે આપણે બીજી જગ્યાએ જાશું ઘણી બધી જગ્યાઓ ફરવા બાકી છે તો જય રોકડિયા હનુમાનજી દત્ત આશ્રમ ભાઈ જો હનુમાન બાપા બેઠા ઓ હાથા મૂકો કોઈ દે તો પણ નોટિસ કરજો ફૂલ ગુસ્સામાં છે અને હું તો શું કે ગમે ત્યાં જઈને જવાનું નામ નહીં લેતા તો ગાઈસ હવે આપણે બીજી જગ્યા માટે જવા માટે નીકળી ગયા અને અહીંથી હવે આપણે જઈએ છીએ અહીંયા ફરી લીધું ફોટોગ્રાફી કરી લીધી વિડીયો ઉતારી લીધો આગળ મમ્મી પપ્પા રાહ જોયું
અને હવે જટાશંકર ગઈ સાઈડ ક્યાંક જશું તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, છેલ્લે સુધી જતા રહેજો. અમે તો કંઈ કટલેરી વટલેરી જોઈએ એટલે અહીંયા પહોંચી જવાના હોય. સાડું થઈ જાય જોઈને પહોંચી ગઈ. સાડું તો જોઈએ શું છે જોવા માટે આવી ગયા. ગમશે તો લઈ એટલે જો કે અમને તો ગમી જ જાય. એકાદી વસ્તુ નહીં બે ચાર વસ્તુ. સાડું તો કંઈક ગોઈતું જો લિપસ્ટિક ઓછી હે હો આપણી પાસે. લુક એટ ધ વ્યૂ. મંદિર નતું જવું ઓલા કહેતા ઈ ક્યાં હે તો કિરીટભાઈ કહેતા ઈ ક્યાં